આ પ્રોગ્રામના પ્રાયોજક છે હેરિટેજ અગરબત્તી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની। ગુજરાત પર કેજરીવાલ પાટીદાર આંદોલન બાદ થયેલા તોફાનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવકના પરિજનો સાથે કરી મુલાકાત। એસઆર ઓઇલ કંપનીને રશિયાની રોસનેફ્ટ કંપનીએ ખરીદી, 88,000 કરોડમાં સોદો। ઓઇલ સેક્ટરમાં વિદેશી રોકાણની સૌથી મોટી ડીલ। કચ્છના ખાવડામાંથી ઝડપાયેલા આઈએસઆઈના 2 એજન્ટે તપાસ દરમિયાન કર્યા ચોંકાવનારા ખુલાસા। અનેક મહત્વની માહિતી અને દસ્તાવેજો પહોંચાડ્યા પાકિસ્તાન। જૂનાગઢમાં 4 મહિનાથી હત્યાઓનો સિલસિલો યથાવત, કુલ 9 હત્યાઓ આવી સામે। ગૃહિણીઓની દિવાળી સુધરી, દિવાળી પહેલા સિંગ તેલના ભાવમાં ₹40નો ઘટાડો। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું કરાયું વિસર્જન। ગોંડલી નદીમાં મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કરાયું વિસર્જન। અને આજે શરદ પૂનમે જોવા મળશે રઢિયાળી રાતની ધૂમ। વીટીવી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઝૂમશે ખેલૈયાઓ। નમસ્કાર, હું નિશિત રાજગુરુ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે। આપને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। પ્રતિ લીટર ₹1.34 પેટ્રોલમાં વધ્યા છે, જ્યારે ડીઝલમાં ₹2.37 ડીઝલમાં પ્રતિ લીટરે વધ્યા છે। નવો ભાવ આજે મધરાતથી અમલી બનશે। એક તરફ સિંગતેલના દવાના ભાવ ઘટ્યા છે, તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે। એટલે તહેવાર સમયમાં દિવાળી પહેલા જ આ ભાવ વધારો ઝીંકાતા હવે જે પ્રવાસનો પ્રોગ્રામ કરી રહ્યા છે અથવા તો પોતાનું ખાનગી વાહન લઈને જે દૂર સુધી જવા ઈચ્છી રહ્યા છે તેને 2 વખત વિચાર કરવો પડશે, કારણ કે કહી શકાય કે ₹1.5નો વધારો આશરે કરવામાં આવ્યો છે પેટ્રોલમાં અને ₹2.5 વધારો ડીઝલમાં કરવામાં આવ્યો છે। નવો ભાવ આજ મધરાતથી અમલી બનશે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે મહેસાણા બાદ તેઓ બનાસકાંઠાના ભાભર પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરના પરિવાર સાથે મુલાકાત કરી હતી। તે બાદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ થોડા સમય માટે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને તે બાદ તેઓ ખાટલોડિયામાં પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા નિમેશ પટેલના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા। जिस भी नेता ने फायरिंग का ऑर्डर दिया निहत्थे लोगों के ऊपर, उसको सजा मिलनी चाहिए। और दूसरा इनका परिवार है, उनकी वाइफ है, उनके 2 बेटियां हैं, उनके माँ बाप हैं। सरकार ने केवल 4 लाख रुपए दिया है, जो कि परिवार को चलाने के लिए सफिशिएंट नहीं है। उसके लिए भी मैं सरकार से अनुरोध करूंगा कि उनको उचित मुआवजा दिया जाए। इनमें से कम एक को सरकारी नौकरी मिलनी चाहिए, लेकिन सबसे बड़ा मुद्दा है न्याय मिलना चाहिए। मैं मांगणी करी कि हमारा जो ब्रदर एक्सपायर થઈ ગયો છે, હવે એનું ઘર ચલાવવું કઈ રીતે, બરોબર, એને જે યોગ્ય ન્યાય અમને મળવો જોઈએ। આજે એ છોકરીઓ ભણી ગણી મોટી કરી દેશું, એમને મારી નાખવાની, બધી માગણી કરી। હવે દેખીએ શું થાય છે એમની જોડે। રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણામાં અરવિંદ કેજરીવાલનો આજે બીજો દિવસ હતો। અહીં ઊંઝામાં માં ઉમિયા માતાના દર્શન કર્યા, તો આ પહેલા તેમણે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને ભાભર કેસમાં ભોગ બનેલા પોલીસના પરિવારજનો સાથે મળ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું। અરવિંદ કેજરીવાલની મુલાકાતનો મહેસાણામાં જોરદાર વિરોધ કરાયો હતો। અહીં પાટીદારોએ સૂત્રોચ્ચાર કરીને કેજરીવાલનો વિરોધ કર્યો હતો। આપના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા રવિવારે સુરતના યોગી ચોકમાં જનસભા યોજાવાની છે। જો કે આપના કાર્યક્રમ પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું છે અને શરૂ થઈ ગયું છે પોસ્ટર વોર। સુરત શહેરમાં અનેક વિસ્તારમાં કેજરીવાલના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે। કેટલાક સ્થળોએ લાગેલા પોસ્ટરમાં કેજરીવાલના તમામ મંત્રીઓની કુંડળી દર્શાવાઈ છે, જેમાં કયા મંત્રી પર કયા કયા આરોપ લાગ્યા છે તે દર્શાવવામાં આવ્યું છે। તો ઉરી હુમલા પર આપેલા નિવેદનને પગલે કેજરીવાલને દેશના ગદ્દાર ગણાવતા પોસ્ટર્સ પણ શહેરમાં લગાવવામાં આવ્યા છે। જો કે આપનો આરોપ છે કે આ પોસ્ટરો ભાજપ દ્વારા લગાવવામાં આવ્યા છે।
के पास मुद्दों की राजनीति तो बची नहीं है। अभी पिछले दिनों वो इतने बौखला गए हैं कि बीजेपी के यहाँ के एक सांसद ने एक स्कीम लॉन्च करी है कि जो भी कार्यकर्ता अरविंद केजरीवाल या आम आदमी पार्टी के ऊपर जितना ज्यादा कीचड़ उछालेगा, जो जिसकी जैसी रैंक आएगी, जैसी उनके पास सर्वे आएगा, उसको उसके हिसाब से जो है यहाँ पर पद दिया जाएगा और आगे टिकट में भी उसको कंसीडर किया जाएगा। तो ये जो सारा प्रोपगेंडा है ये बीजेपी कर रही है, लेकिन बीजेपी में इतनी भी हिम्मत नहीं बची है, इतनी नैतिकता भी नहीं बची है कि वो गुजरात के लोगों का सामना कर सके। અરવિંદ કેજરીવાલ એમની પોતાની સભામાં હિંસા ફેલાવવા માટે દિલ્હીથી 150થી વધારે અસામાજિક તત્વોને જેના પર ગંભીર આરોપો હોય એવા અસામાજિક તત્વોને મારા સુરક્ષિત સુરતની અંદર મોકલવામાં આવેલા છે અને સુરતની જનતાઓને કંઈક ને કંઈક કારણોસર એ દિલ્હીથી મોકલેલા અસામાજિક તત્વો તરફથી જે હિંસા ફેલાવવામાં આવે, કંઈક ને કંઈક નુકસાન થાય, એમની રાષ્ટ્ર વિરોધીઓ પ્રકૃતિઓને બી એમને ઓળખી ગયા છે. તે કારણોસર ગુજરાતની ગલી ગલીમાં સામાન્ય માણસોમાં અરવિંદ કેજરીવાલનો કંઈક ને કંઈક વિરોધ છે. કચ્છના ભુજમાંથી આઈએસઆઈના ઝડપાયેલા 2 એજન્ટની ગુજરાત એટીએસ તપાસ હાથ ધરી છે. ત્યારે આ તપાસમાં શું વિગતો બહાર આવી છે, આવો જોઈએ. પાકિસ્તાની જાસૂસ અલાન સામા અને શકુર સુમરાની તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપીઓએ એરપોર્ટ, બીએસએફ અને આર્મી એરિયાના ફોટા પાડ્યા હતા. જોકે અનેક વાંધાજનક દસ્તાવેજો પણ એટીએસે કબજે પણ કર્યા છે અને આ બંને શખ્સો પાકિસ્તાન 1 મહિના માટે રોકાવા જવાના હતા. 2 દિવસ પહેલા અલાણા સમીર સમા અને શકુર સુમરા નામના 2 આરોપીઓ આપણે ભુજથી લાવેલા હતા. એ લોકો સ્પાઇંગ કરવાનું કામ કરતા હતા. ખાસ કરીને આર્મી ને બીએસએફ ના કેમ્પની હકીકતો તથા એરપોર્ટની પાસેના ફોટોગ્રાફી અને ઓડિયોગ્રાફીને બધી વિગતો ભેગી કરી અને આ શકુર સુમરા જે છે એ અલાણા સમીર સમાને આપતો હતો. આરોપીઓ પાસેથી માહિતી પાકિસ્તાન સુધી પહોંચી જાત તો ગુજરાત કે ભારતને મોટું નુકસાન થઈ શકે તેવું હતું. જોકે પોલીસે હાલ એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આરોપીઓ સાથે અન્ય કોણ સંડોવાયેલું છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે મૌલિક ધામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. કોસ્ટગાર્ડ દ્વારા પકડાયેલ 9 પાકિસ્તાની શખ્સો પાકિસ્તાની માછીમારો હોવાનું સામે આવ્યું છે. માછીમારો દરમિયાન ભૂલથી ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. 9માંથી 2 માછીમારોએ કબૂલાત કરી છે કે તેઓને અગાઉ પણ 2008માં ઓખા કોસ્ટગાર્ડે ઝડપ્યા હતા. હાલ તો પકડાયેલ માછીમારોને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા માછીમારોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભૂલથી ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હોવાની આ તમામ માછીમારોએ કબૂલાત કરી છે. 9 માછીમારોમાંથી 2 શખ્સો આ પહેલા પણ પકડાઈ ચૂક્યા છે. વર્ષ 2008માં ઓખા કોસ્ટગાર્ડે આ 2 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ તમામ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછમાં એવું સામે તથ્ય આવ્યું છે કે આ તમામ જે લોકો છે એ માછીમાર છે અને ભૂલથી ભારતીય જળસીમામાં ઘૂસી આવ્યા હતા. શનિવારના રોજ બ્રિક્સ સંમેલનની શરૂઆત પહેલા ભારત અને રશિયા વચ્ચે અનેક દ્વિપક્ષીય કરાર થયા છે. આ દરમિયાન ઓઇલ સેક્ટરમાં પણ વિદેશી રોકાણની સૌથી મોટી ડીલ થઈ છે, જેના ભાગરૂપે રશિયાની રોસનેફ્ટ કંપનીએ એસઆર ઓઇલને ખરીદી છે. એસઆર ઓઇલ કંપની 88,000 કરોડમાં વેચાય છે. રોસનેફ્ટે એસઆર ઓઇલની રિફાઇનરી, પોર્ટ અને પેટ્રોલ પંપના કારોબારમાં 49% ભાગને ખરીદ્યો છે. તે જ રીતે નેધરલેન્ડના ટ્રાફિગુરા ગ્રુપ અને રશિયાના રોકાણકોષ યુનાઇટેડ કેપિટલ પાર્ટનર્સની બાકીની 49% ભાગીદારી પર કરાર કર્યા છે. રશિયન કંપનીઓના કન્સોર્ટિયમમાં રોસનેફ્ટની સાથે જ કોમોડિટી ક્ષેત્રની કંપની ટ્રાફિગુરા અને ખાનગી રોકાણ કંપની યુનાઇટેડ કેપિટલ પાર્ટનર્સનો સમાવેશ થાય છે. આ કરારના આધારે આ વર્ષના અંત સુધી કરારને પૂરો કરવામાં આવશે. આ કરારથી ગ્રુપને લગભગ 80,000 કરોડનું ઋણ ચૂકવવામાં મદદ મળશે અને અન્ય કારોબાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. એસઆર ઓઇલ વાડીનાર સ્થિત રિફાઇનરી દેશમાં રિફાઇનરીના
ઉત્પાદનમાં 9% ભાગીદારી રાખે છે અને સમગ્ર દેશમાં કંપનીના 2700 રિટેલ આઉટલેટ પણ છે. ગૃહિણીઓની દિવાળી સુધરી છે. જી હા, દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલના ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે ભાવ ઘટવા પાછળ સૌરાષ્ટ્રભરના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકના કારણ માનવામાં આવી રહ્યું છે. હાલ સિંગતેલનો ડબ્બો ₹1920 થી 2000 સુધી થયો છે. હાલ મગફળીનું પિલાણ ઓઇલ મિલોમાં સતત થઈ રહ્યું છે, જેના કારણે સિંગતેલના ભાવ સતત ઘટી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્રાફિક સિગ્નલને લઈને ચાલતી આવતી વીવીઆઈપી પરંપરા તોડી છે અને કોમન મેન બનવાનો પ્રયાસ કર્યો છે. ટ્રાફિક સિગ્નલ બંધ થાય તો હવે મુખ્યમંત્રીની કાર પણ સામાન્ય નાગરિકની જેમ કાર કે બાઇકની જેમ સિગ્નલ પાસે ઊભી રહેશે. આ અંગેની મૌખિક સૂચના ટ્રાફિક પોલીસને આપી દેવામાં આવી છે. ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ગુજરાતમાં આ વર્ષે શિયાળો જમાવટ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં 16મી ઓક્ટોબરથી શિયાળાનો પ્રારંભ થવાના એંધાણ છે. ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે તેવો વર્તારો જોવાઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે ઝાકળ સાથે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે આ વર્ષે શિયાળાનો પ્રારંભ સમય કરતા વહેલો થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળો 4 મહિનાનો હોય છે, પરંતુ આ વખતે ગુજરાતમાં શિયાળો 5 મહિનાનો રહે તેવી સંભાવના છે. જો કે રાજ્યમાં શિયાળુ પવનની અસરો અત્યારથી જ દેખાવા લાગી છે. અમદાવાદમાં સરેરાશ તાપમાન છેલ્લા 3 દિવસથી 22 ડિગ્રીની આસપાસ રહે છે અને રવિવાર સુધીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. છેલ્લા 10 વર્ષના આંકડા પ્રમાણે અમદાવાદમાં સરેરાશ 17 થી 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. 2009ના વર્ષમાં 24મી ઓક્ટોબરે 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદના શહેરીજનોને ભાદરવા મહિનાના ઉકળાટથી રાહત મળવાના સમાચાર છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સમાચારોમાં સમય એક વિરામનો. વેલકમ બેક. જૂનાગઢમાં છેલ્લા 4 મહિનાથી હત્યાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં 8 લોકોની હત્યા થઈ ચૂકી છે અને આજે આ 9મી હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરના સાબલપુર ચોકડી પાસે આવેલ બસ સ્ટેન્ડ સામેથી એક લાશ મળી આવી છે. આ લાશ જયેશ વાઘાભાઈ ઝાલા નામના યુવાનની હોવાનું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે આ યુવાનને સખત ઢોરમાર મારી અને સાંકળ વડે માર્યા હોવાના શરીર પર નિશાન છે. જો કે હત્યા અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેથી પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 10-12 આદમી ઉભા હતા ત્યાં આગળ, તો મને એમ થયું કે અહીં કોકને મારે છે, એટલે હું ઉભો રહી ગયો ત્યાં આગળ. તો હું એ ઘટના અહીંયા પહોંચ્યો તા લાશ પડી હતી, એટલે મેં પાછળથી જોયું, પણ આગળથી જોયું ને તો મને એમ થયું કે આ તો અમારા ગામનો વ્યક્તિ છે, એટલે અમે અમારા ગામના લોકોને જાણ કરી. કોણ હતો વ્યક્તિ? હે, તમારા ગામનો કોણ વ્યક્તિ હતો? સંજયભાઈ શિવમ પાનવાળા. આ વ્યક્તિ જે લાશ પડી હતી કેની હતી? એ હતી આપણે જયેશભાઈ બાગુભાઈ વાણંદ, ઝાલા હાક છે. શું થયું હતું એને ત્યાં જઈને જોયું તો ચેનના ઘા મારેલા હતા, ચેનના ને પટ્ટા વર્ગે. પછી મેં ગામ લોકોને જાણ કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે લૂંટ, મર્ડર અને ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના ખાંડિયા ગામમાંથી સામે આવ્યો, જ્યાં શંકાસ્પદ હાલતમાં એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર અગાઉ રેવાભાઈની થયેલી હત્યાના બનાવમાં સાક્ષી અને ફરિયાદી હતી, જેને લઈ મૃતકને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી મળતી હતી. હાલ તો મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં હત્યા અને લૂંટના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના મધ્યમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાની વિગત અનુસાર સોનાના વેપારી બાબલુભાઈ રાતના સમયે દુકાન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન 4 ઈસમોએ બાબલુભાઈને રોકીને છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો અને ઢોર માર માર્યો હતો.
અને ત્યારબાદ ખિસ્સામાં રહેલા 5,000 અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. સાથે જ 60 લાખની ખંડણી પણ માંગી હતી અને જો ખંડણી નહીં આપવામાં આવે તો તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે હાલ તો ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. એ અમારા ગામના દુકાનમાં કામ કરીને આવતા હતા ધાર્મિક રોડ આગળ. એમને 4 જણા પકડીને મારી પછાડી લઈ ગયા હતા ચાને લાગે કઈને લાગે લઈ ગયા હતા. એટલે એની પાસે એમને ધમકી માર્યા. એમને 7 લાખ રૂપિયા માંગતી કર્યા ને ફેર એમને દવાખાને દાખલ જ હાથ પગ ભાંગી નાખ્યા. એને શરીર તબિયત એકદમ ખરાબ થઈ ગઈ. પોતાની ફરિયાદમાં 4 નામ આપેલા છે. એ પૈકી એક મનરસિંહ રવુભા ઝાલા છે આરોપી, એક ઇમરાન જાફરભાઈ શેખ અને એક શાકિર રજાકભાઈ કુકર અને એક રબારીનો છોકરો અજાણ. 4 આરોપીઓ હતા. પોરબંદર જિલ્લામાં ઉનાળાના સમયમાં તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુછડી ગામ નજીક આવેલું તળાવ ઊંડું કરવાની કામગીરીમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી, પરંતુ આ તળાવ ઊંડું કરવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરી હતી. તેમ છતાં કોઈ ફરિયાદ નહીં નોંધાતા કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડિયાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. મેં નામદાર કોર્ટની અંદર ધોરણસરની ફરિયાદ દાખલ કરી છે અને નામદાર કોર્ટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મરીન હાર્બર પોલીસ સ્ટેશન સુભાષનગરને તારીખ 28ના રોજ એમના રિપોર્ટ સાથે ફરિયાદના અનુસંધાને જે શું કાર્યવાહી કરેલી છે એ સાથે 28મી તારીખે હાજર રહેવા માટે સમન્સ પાઠવેલું છે. ભાવનગરના કંસારા નદી ઉપર 4 માલધારી પુલનું કામ સમયમર્યાદા પૂરી થવા છતાં પૂર્ણ ન થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અહીંથી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં મનપા તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં 2 લાખને સ્પર્શતો એક માલધારી પુલ કંસારા નદી ઉપર બાંધવાનું નક્કી કરી આ કામ શરૂ કર્યું હતું, પરંતુ તેની સમયમર્યાદા પૂરી થવા આવી હોવા છતાં કામ પૂરું થયું નથી અને આ પુલ 3.21 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઘણા સમયથી કામ શરૂ કર્યું છે પણ ઘણી ધીમી ગતિએ ચાલે છે. એક સાઈડનું પૂરું કર્યું છે પણ એ એક સાઈડનું એટલે ઝડપી કર્યું કે રથયાત્રાના હિસાબે એમણે ઝડપથી પૂરું કર્યું છે, નહીતર એક સાઈડની પણ આ જ હાલત હતી અને લગભગ 1.5 લાખથી 2 લાખ લોકોની રોજિંદી અવર જવર છે અને ઘણી મુશ્કેલીઓ પડે છે. બોટાદના ગુંદાળા ગામે ખાનગી બસ પલટી જતા 14 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બસ ઢસાથી ગઢડા તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. સમાચારોમાં સમય વધુ એક વિરામનો. વેલકમ બેક. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે અમરેલી શહેરમાં જાહેર રસ્તાઓ પર વેપારીઓ ફટાકડાની દુકાનો ખોલીને બેસી ગયા છે. આ વેપારીઓને જાણે કોઈ નિયમ લાગુ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફટાકડાના સ્ટોર પર કોઈ પણ જાતની ફાયર સેફટીને લઈને સુવિધા રાખવામાં આવી નથી અને તંત્ર દ્વારા પણ આડેધડ ફટાકડાના સ્ટોર્સ માટે પરવાનગી આપવામાં આવી રહી છે. આમ તંત્ર દ્વારા ફટાકડાઓના વેપારીને આડેધડ પરવાનગી તો આપી દેવામાં આવી છે, પરંતુ ફાયર સેફટી પ્રત્યે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને વેપારીઓ ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. આમ જો તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તો મોટી દુર્ઘટના થતી અટકી શકે છે. સુરેન્દ્રનગરમાં થાનના તરણેતરનો લોકમેળો યોજવામાં આવે છે, જેમાં હજારોની મેદની વચ્ચે 1996 વિદ્યાર્થીઓએ એક સાથે વિશાળ મેદાનમાં રંગબેરંગી છત્રી સાથે હુડો રાસ રજૂ કર્યો હતો. 1996 વિદ્યાર્થીઓના છત્રી રાસને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ રાસને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સાથે શહેરનું ગૌરવ વધાર્યું છે.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય અસ્થિ પુષ્પોનું ગોંડલી નદીના અક્ષરઘાટમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મહંત સ્વામી મહારાજ પણ અહીં પધાર્યા અને મોટી સંખ્યામાં હરિભક્તો સાથે ગોંડલી નદીના કિનારે પ્રમુખ સ્વામીના અસ્થિનું વિસર્જન કરાયું. મહંત સ્વામી રવિવાર સુધી અહીં રોકાણ કરશે. આજે સવારે અસ્થિ કળશને પાલખીમાં મૂકી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સૌને તેના દર્શનનો લાભ મળ્યો હતો. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગોનું નામકરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના 3 માર્ગ અને 2 સર્કલનું નામકરણ કથાકાર મોરારી બાપુ દ્વારા કરવામાં આવ્યું. આ અવસરે શહેરના મેયર જીતુ હિરપરા અને મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ શહેરના કાળવા ચોકથી દાતર તરફના રસ્તાનું અને નરસિંહ મહેતા તળાવ રોડથી મોતીબાગ સુધીના રસ્તાનું નામકરણ કરાયું, જેમાં એક માર્ગને સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મલીન મહંત પ્રમુખ સ્વામી માર્ગ નામ અપાયું, જ્યારે બીજા માર્ગને સૂર્યકાંત આચાર્ય માર્ગ અને સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયા માર્ગ નામ આપવામાં આવ્યું હતું. શરદની ઉજળી રાતે આવા રૂડા માર્ગો ઉપર ચડીએ તો એક બહુ પ્રેરણાદાયી આ કાર્ય છે. કામ નાનું છે, ભવ્ય નથી, પણ દિવ્ય જરૂર છે. આપના મીડિયા દ્વારા આ મેસેજ બધે જાય અને તમારા બધા જ દર્શકો, બધી જ ચેનલના શ્રોતાઓ અને દર્શકોને શરદ પૂનમની વધાય. દિવાળી આવી રહી છે એની એડવાન્સમાં વધાય. બેસતા વર્ષના બધાને જય સિયારામ. ન્યૂઝ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.